નમસ્કાર મિત્રો, જરા કલ્પના કરો કોઈ આવીને એમ કહે કે આપણા ઘર પર જે સોલાર પેનલ લાગેલી છે બસ એનો જમાનો હવે પૂરો. અને પેલી જે મોંઘી ડાટ લિથિયમ બેટરી આવે છે એના વગર પણ આખી રાત ચાલે એટલી મફતમાં વીજળી મળે તો કેવું લાગે? હા, આ કોઈ મજાક નથી. અમેરિકામાં એક એવી નવી ટેકનોલોજી આવી છે જેનું નામ છે એક્ઝોવોટ. આજકાલ ઇન્ટરનેટ પર બહુ જ ચર્ચામાં છે અને એનો દાવો તો એવો થઈ રહ્યો છે કે આખી સોલાર ઇન્ડસ્ટ્રીઝ કાયમ માટે બદલાઈ જશે. તો ચાલો આજે આપણે આની જ વાત કરીએ કે આખરે આ છે શું. મતલબ કે આપણી છત પર લાગેલી આ વાદળી કલરની સોલાર પેનલો જે આજે ક્લીન એનર્જી ઓખ બની ગઈ છે, શું એ ખરેખર હવે જૂની થઈ જશે? મિત્રો, સવાલ થોડો મોટો છે, પણ એક નવી ટેકનોલોજીએ આ સવાલને ખૂબ જ ગંભીર બનાવી દીધો છે. તો આજે ચાલો આજના આ વિશ્લેષણમાં એની ઊંડાણપૂર્વક વાત કરીએ. જુઓ, કોઈ પણ નવી વસ્તુને સમજવી હોય તો પહેલા જૂની સિસ્ટમમાં શું તકલીફ હતી એ જાણવું ખૂબ જ જરૂરી છે. એટલે કે એક્સોવોટ શું કરી શકે છે એ સમજતા પહેલા ચાલો જોઈએ કે આપણી અત્યારની જે સોલાર સિસ્ટમ છે તે કઈ મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તો ધ્યાનથી જુઓ. વાત એમ છે કે અત્યારે જે સોલાર ટેકનોલોજી છે એ દેખાય છે એટલી પરફેક્ટ છે કે નહીં. એમાં ત્રણ મોટી સમસ્યાઓ છે. પહેલી અને સૌથી મોટી, અનિયમિતતા. મતલબ સૂરજ છે તો પાવર છે, સૂરજ ગયો તો પાવર પણ ગયો. સિમ્પલ. અને બીજી તકલીફ છે એનો સ્ટોરેજ. રાત્રે વીજળી વાપરવી હોય તો લિથિયમ બેટરી જોઈએ, અને મિત્રો એનો ખર્ચો તો બહુ જ વધારે છે. અને ત્રીજો મુદ્દો જે સૌથી ગંભીર છે, 90% પણ વધારે લિથિયમ દુનિયામાં ખાલી 2 દેશ કંટ્રોલ કરે છે, એક ચીન અને બીજું અમેરિકા. હવે આનો મતલબ શું? આનો મતલબ એ જ કે આજે જે આપણે પેટ્રોલ ડીઝલ માટે બીજા દેશો સામે જવું પડે છે, કાલે કદાચ સ્વચ્છ ઉર્જા માટે પણ આ 2 દેશો પર જ નિર્ભર રહેવું પડશે. તો સવાલ એ છે કે આ બધી સમસ્યાઓનો કોઈ ઉકેલ છે? શું એવી કોઈ બીજી ટેકનોલોજી છે જે આ ત્રણેય મુશ્કેલીઓનો તોડ લાવી શકે? બસ અહીંયા જ એન્ટ્રી થાય છે એક ક્રાંતિકારી વિચારની, જેનું નામ છે એક્ઝોવોટ. અને મિત્રો, આનો આખો કોન્સેપ્ટ એકદમ અલગ છે. તો આનું મુખ્ય કામ શું છે? એક્સોવોટ છે ને એ સૂરજના તડકામાંથી સીધી વીજળી નથી બનાવતો. ના, એ પહેલા સૂર્યપ્રકાશને જબરદસ્ત ગરમીમાં ફેરવે છે અને પછી એ ગરમીને કોઈ મોંઘી ડાટ બેટરીમાં નહીં, પણ સાવ સાદી અને સસ્તી વસ્તુઓ જેવી કે પથ્થર, માટી કે રેતીમાં સ્ટોરેજ કરે છે. સાચું કહું તો આ એક જ વિચાર આખી ગેમ બદલી નાખવા માટે પૂરતો છે. હવે જરા બાજુમાં આપેલા આંકડા પર નજર કરો. 100 ગણો ઓછો ખર્ચ. આ કોઈ નાની સૂની વાત નથી. આનો સીધો અર્થ થાય છે કે એનર્જી સ્ટોર કરવા માટે જ્યાં લિથિયમ બેટરી પર લાખોનો ખર્ચો થાય, ત્યાં આ કામ કદાચ હજારોમાં પતી જાય. આ એટલો મોટો તફાવત છે કે
જે આખી ઇન્ડસ્ટ્રીનું ગણિત જ બદલી નાખે છે. આજ તો એની સૌથી મોટી તાકાત છે. તો ચાલો આ તફાવતને થોડો વધુ સ્પષ્ટ રીતે સમજીએ. અહીંયા જુઓ, એક બાજુ છે આપણી પરંપરાગત સોલાર, જે વીજળી સ્ટોર કરવા માટે મોટી લિથિયમ બેટરી વાપરે છે, જેનું આયુષ્ય માંડ 15 વર્ષ ચાલે. અને બીજી બાજુ છે એક્સોવર, જે ગરમી સ્ટોર કરવા માટે પથ્થર અને મિત્રો માટી જેવી વસ્તુઓ વાપરે છે, અને જે 30 વર્ષથી પણ વધારે ચાલી શકે છે. 30 વર્ષથી વધારે. અને ખર્ચની વાત તો આપણે પહેલા કરી જ છે. એમાં તો જમીન આસમાનનો ફરક છે મિત્રો. આ આંકડા પોતે જ બતાવી રહ્યા છે કે આ ટેકનોલોજી કેમ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પણ હવે મનમાં સવાલ એ થાય કે ભાઈ, આ બધું તો ઠીક, પણ માટી અને પથ્થરમાંથી વીજળી બને કેવી રીતે? શું આ કોઈ જાદુ છે? ના, જરાય નહીં. આ કોઈ જાદુ નથી, પણ એકદમ સ્માર્ટ એન્જિનિયરિંગ છે. ચાલો એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. મિત્રો, આખી સિસ્ટમ મુખ્યત્વે 3 ભાગમાં કામ કરે છે. સ્ટેપ 1, મોટા રીસાઓ સૂર્યના બધા જ કિરણોને ભેગા કરીને એક જ જગ્યાએ ફોકસ કરે છે. બસ એમ સમજી લો કે જાણે આપણે નાના હતા ત્યારે બિલોરી કાચથી કાગળ સળગાવતા, બરાબર ને? તો હવે સ્ટેપ 2માં શું આવે છે? જે જબરદસ્ત ગરમી પેદા થઈ એને માટી કે પથ્થર ભરેલા એક કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે છે, જેને થર્મલ બેટરી કહે છે. અને સ્ટેપ 3ની અંદર આ સ્ટોર થયેલી ગરમીનો ઉપયોગ એક ખાસ પ્રકારનું હીટ એન્જિન ચલાવવા માટે કરવામાં આવે છે, જે આ ગરમીમાંથી વીજળી બનાવે છે. બસ આટલું સિમ્પલ છે. અને આ જ વાતને એકદમ સાદી ભાષામાં સમજવી હોય તો જે કામ કરવા માટે મિત્રો હજારો રૂપિયાની લિથિયમ બેટરીની જરૂર પડે છે, એ જ કામ હવે 10 રૂપિયાની એક સામાન્ય ઈંટ પણ કરી શકે છે. બસ આટલી સરળ અને છતાં કેટલી પાવરફુલ વાત છે. તો મિત્રો, અત્યાર સુધી જે સાંભળ્યું એ તો એકદમ બધાને સપના જેવું લાગતું હતું, પણ આપણે જાણીએ છીએ કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે. તો ચાલો હવે થોડી વાસ્તવિકતાની વાત કરીએ. કારણ કે દરેક નવી ટેકનોલોજીની જેમ આની પણ કેટલીક મર્યાદાઓ તો છે જ. અને સવાલ તો મનમાં જ તરત જ આવે કે ભાઈ, જો આ ટેકનોલોજી આટલી બધી સારી હોય અને સસ્તી હોય તો પછી દરેકના ઘરની છત પર કેમ દેખાતી નથી? આની પાછળ કેટલાક ખૂબ જ નક્કર કારણ છે મિત્રો. પણ એ કારણો પર આપણે જોઈએ એ પહેલાં એક એવી વાત જે આ ટેકનોલોજીને વધુ રસપ્રદ બનાવે છે. મિત્રો, આપણે પહેલા સવાલ પર પાછા આવીશું, પણ એ પહેલા આ જુઓ. જે ChatGPT બતાવે છે એ ઓપન એઆઈના CEO સેમ ઓલ્ટમેન. એમણે આ પ્રોજેક્ટમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું છે. હવે વિચારો, જ્યારે ટેકનોલોજીની દુનિયાનો આટલો મોટો જાણકાર કોઈ પ્રોજેક્ટમાં પૈસા લગાવે ત્યારે એનો મતલબ એ છે કે ભલે હાલમાં કેટલીક મર્યાદાઓ હોય, પણ તેની પાછળ કોઈ મોટું કારણ છુપાયેલું તો છે જ.
તો એ મોટું કારણ શું છે? એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને આપણે એઆઈ કહીએ છીએ. એમાં જે મોટા મોટા એઆઈ ડેટા સેન્ટર છે એમને મિત્રો 24 કલાક 7 દિવસ અટક્યા વગર અને સતત વીજળી જોઈએ. અને એમના માટે તો આ સિસ્ટમ એકદમ પરફેક્ટ અને આર્થિક રીતે પોસાય તેવું સોલ્યુશન છે. બરાબર. તો હવે પાછા આપણી મૂળ વાત ઉપર એટલે કે મૂળ સવાલ પર આવીએ કે આ મશીન ઘરો પર કેમ નથી? તો કારણો આ રહ્યા. એક તો અત્યારે આ સિસ્ટમ બહુ મોટી છે, લગભગ એક 40 ફૂટના કન્ટેનર જેટલી. અને બીજું, તે અવાજ બહુ કરે છે, એક મોટા જનરેટર જેટલો. અને મિત્રો ત્રીજું, સોલાર પેનલની જેમ આ ફિટ કરીને ભૂલી જવાની વસ્તુ નથી. એના એન્જિનને રેગ્યુલર સર્વિસિંગ મળતી રહેવી જોઈએ. અને સૌથી અગત્યની વાત, હાલમાં તે ફક્ત મોટી ફેક્ટરીઓ અને ડેટા સેન્ટર માટે જ બનાવવામાં આવી છે. તો શું એનો મતલબ એમ થયો કે આ ટેકનોલોજી ફક્ત મોટી ફેક્ટરીઓમાં જ સીમિત રહેશે? શું એ ક્યારેય આપણા ઘર સુધી નહીં પહોંચે? ચાલો જોઈએ કે ભવિષ્યમાં શું થઈ શકે છે. એક વાત તો પાકી છે કે આ કોઈ હવામાં વાતો નથી. આ એક સાબિત થયેલી ટેકનોલોજી છે. અને એક્સપર્ટનું માનવું છે કે આવનારા 2 થી 3 વર્ષમાં જ દરેકના ઘરો માટે નાના 2 થી 5 કિલોવોલ્ટના મોડેલ બજારમાં આવી શકે છે. અને જો ખરેખર આવું થયું તો લિથિયમ બેટરીના આખા માર્કેટમાં બહુ મોટો ભૂકંપ આવી શકે છે. અને આ બધી ચર્ચા મિત્રો આપણને એક છેલ્લા અને સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. જરા વિચારો, ભવિષ્યમાં જો ઘર માટે નાનું મોડેલ બજારમાં આવે પણ એ જનરેટર જેટલો જ મોટો અવાજ કરતું હોય તો શું 24 કલાક વીજળી મેળવવા માટે કોઈ પોતાના ઘરની છત પર આવું ઘોંઘાટ કરતું મશીન લગાવવા માટે તૈયાર થશે? કે પછી લોકો જૂની શાંત અને સોલાર પેનલ જ પસંદ કરશે? આ સવાલનો જવાબ તો આવનારો સમય જ આપશે. તમને શું લાગે છે તે કોમેન્ટમાં જરૂર જણાવો. ફરી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.